બનાસકાંઠાનું ડીસા પાલનપુર માર્કેટયાર્ડ હવે રાજગરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની ઉભરી આવ્યું છે। રાજ્યભરમાં થતી કુલ રાજગરાની આવકમાંથી અંદાજે 50% જેટલો હિસ્સો અહીંથી ખરીદી વેચાણ થાય છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજગરાના ભાવોમાં આશરે 150% સુધીનો વધારો નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લાનું ડીસા પાલનપુર માર્કેટયાર્ડમાં રાજગરાની મબલક આવક થઈ રહી છે, જેના કારણે આ યાર્ડ રાજગરાના પાકનું હબ બની રહ્યું છે। રાજ્યના કુલ ઉત્પાદનમાંથી અંદાજે 50% રાજગરા પાકનો હિસ્સો ડીસા પાલનપુર કેન્દ્ર પરથી વેચાય છે। છેલ્લા 5 વર્ષમાં ભાવ ₹1000થી વધીને ₹2500 સુધી પહોંચ્યા હતા। વર્ષ 2025ની શરૂઆતમાં 20 કિલોના ભાવ ₹1100થી 1300 રહ્યા હતા, જ્યારે હાલ જૂના જથ્થા અને નવા માલને ₹1500થી 1700 સુધી ભાવ મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર ઉપરાંત આસપાસના જિલ્લામાંથી પણ ખેડૂતો અને વેપારીઓ રાજગરાના વેપાર માટે મોટી સંખ્યામાં આવે છે। ગઈ સાલની સરખામણીએ આ સાલ ₹500 મણે વધારે છે। ગઈ સાલ 1100થી 1200 હતા, આ સાલ 1600થી 1700 રૂપિયાના ભાવ છે અને ખેડૂતો પૂર્ણ સંતોષ છે। આ સાલમાં રાજગરાના ભાવ સારા છે, ખેડૂતોને સારું મળશે અને ટ્રીટમેન્ટ કરે એ પ્રમાણે મજૂરી સારી મળશે। અત્યારે હાલ 1700 રૂપિયા બોલી રહી માર્કેટમાં, પણ એવું આશા કે થોડા વધશે એવું લાગે છે। અને પાક પણ ઊણ સારો છે અને ખેડૂતને આમ ઠીક છે, સારું છે। આટલા ભાવ તમને પોસાય તેમ છે? આમ પોહાય એટલે એમાં ખર્ચ ઓછું આવે ને, બીજામાં ખર્ચ ઘણો, આમાં ઓછો ખર્ચ આવે। ગત વર્ષના ભાવની સરખામણીએ હાલના ભાવથી કેટલાક ખેડૂતો ખુશ છે, તો બીજી તરફ મોંઘવારી અને વધતા ખેતમજૂરી ખર્ચને ધ્યાનમાં લેતા ખેડૂતોનું કહેવું છે કે પ્રતિ મણે ₹2000 સુધીનો ભાવ મળે તો પોષાય તેમ છે। ભાઈ પૂછાય એવા ભાવ નથી। ટાયડાની શેડાઈ ખાલી કલાકના ₹1250 થાય, ખાતરને બોરીના ₹1600 થાય અને મજૂરીના ₹700 થાય। હા, રાજગ્રામ તો ગતું ન પોહાય, આ રાયડામ તો ગતું નહીં। એક તો ઉપર તો બધી આવી રહ્યો થાય શું આવ્યો અને જીવાત આવી રહી એટલે 6 વીઘે 4 બોરી। કોઈ પૂછાતું નથી ખેડૂતોને તો। હાલ તો આટલું ખાતર ગણવા દો, બિયારણ ગણો, આ બધું પાવાનું બધું ગણે તો શું વધે નહીં, મજૂરી જેટલી થઈ ગઈ છે। ઠેસરવાળા હવે તો ડીસા માર્કેટયાર્ડમાં અત્યાર સુધીમાં રાજગરાના નીચા ભાવ ₹1355 અને ઊંચા ભાવ ₹1671 સુધી ગયા છે। ગત વર્ષની સરખામણીએ ₹450 પ્રતિ 20 કિલો વધુ ભાવ મળી રહ્યા છે। બનાસકાંઠામાં આ વર્ષે 5157 હેક્ટરમાં રાજગરાનું વાવેતર થયું છે, જ્યારે ડીસામાં 1325 હેક્ટરમાં વાવેતર થયું હતું। ગત વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં 1,22,000 બોરી આવક થઈ હતી। રાજગરામાં પ્રોટીનની માત્રા ઘણી વધારે છે, જેથી તેની ડિમાન્ડ પણ વધુ રહે છે। દાવા પ્રમાણે રાજગરામાં 16% પ્રોટીન હોય છે, જે ઘઉં, સોયાબીન અને દૂધ કરતાં વધુ છે। તેનો ઉપયોગ ચોકલેટ, બ્રેડ, ટોસ્ટ, કૂકીઝ સહિત 50થી 60 વસ્તુઓમાં થાય છે। અને ગત વર્ષની આવકની વાત કરવામાં આવે તો ગત વર્ષે ડીસા માર્કેટયાર્ડની અંદર 1,22,632 બોરીની વર્ષ દરમિયાન આવક થયેલ હતી। રાજગરાનું લગભગ આખા દેશની અંદર સૌથી મોટું માર્કેટયાર્ડ ડીસા માર્કેટયાર્ડ છે, જેમાં લગભગ ઘણા બધા સેન્ટરોમાંથી માલ આવતો હોય છે અને અહીંથી જે રાજગરો છે લગભગ 10થી 12 કે 13 દેશોની અંદર અહીંથી નિકાસ થાય છે। રાજગરાના ભાવમાં ચઢાવ ઉતાર છતાં ખેડૂતોને આ વર્ષે ગત વર્ષ કરતાં સારો ભાવ મળી રહ્યો છે। હવે આવનારા સમયમાં બજારની દિશા કઈ તરફ જશે તે જોવાનું રહેશે। ધ્રુવ પરમાર, GSTV બનાસકાંઠા।